નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવીએસ કાલાવડ સેફ્રોન વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સેકન્ડ સેમેસ્ટર પાઠ નંબર 3 મુગલ સામ્રાજ્ય પાર્ટ 1 આજે આપણે જોવાનો છે। તો કે પાઠ નંબર 3 ટાઇટલ છે મુગલ સામ્રાજ્ય। કે ભારત વર્ષમાં તો કે ઘણી બધી પ્રજાઓ છે, એ પ્રજાઓ આવી અને ભારતમાં છે કે પોતાનું શાસન કર્યું। તો કે એ બધી પ્રજાઓમાં કે મુગલો આવ્યા, તુઘલકો આવ્યા, ડચ આવ્યા, ફ્રેન્ચ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા અને લાસ્ટમાં અંગ્રેજો આવ્યા। તો કે આ બધી પ્રજાઓ છે એ ભારતમાં આવી અને એ પ્રજાઓએ અલગ અલગ રીતે પોતાની મેળાએ છે કે શાસન કર્યું। અલગ અલગ દરેક પ્રજામાંથી અલગ અલગ શાસકો આવ્યા। એ શાસકોએ કંઈક ને કંઈક છે એ પોતાના માટે અને દેશ માટે છે કે કંઈક ને કંઈક સ્થાપત્યો, સંસ્કૃતિ, બરાબર, શિલ્પો કે આવું બધું જે નિર્માણ કર્યું એ આપણે આ પાઠમાં જોશે કે ભાઈ મુગલ સામ્રાજ્ય દરમિયાન છે કે કેવા કેવા શાસકો આવ્યા, એ શાસકોએ શું શું કામકાજ, શું શું કાર્યો કર્યા, એ બધું આપણે આ પાઠમાં જોવાનું છે। તો કે તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા। કે આ બધા સ્થાપત્યો છે કોને બંધાવ્યા હતા? તો કે મુગલ શાસકોએ। કે મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા। તો કે ભારતના ભૂતકાળમાં જો જોવા જઈએ તો કે મુગલ શાસનની જ્યારે સ્થાપના થઈ, કે મુગલો જ્યારે ભારત ઉપર શાસન કર્યું તો તે પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને એ ત્યારે પણ તો કે ઘણા બધા રાજપૂત રાજ્યો પણ ભારતની અંદર હતા। હવે એમાં છે મુગલ સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ? તો કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી। કે તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું। કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20મી એપ્રિલ 1526માં, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ। કે મુગલ સલ્તનતનો પહેલો જો કોઈ રાજા ગણવામાં આવે કે એની સ્થાપના કરનારો કોઈ રાજા હતો તો એ હતો બાબર। હવે તો કે તે પહેલાં સલ્તનત યુગનું જે શાસન હતું તો એ સલ્તનત કાળમાં ઇબ્રાહિમ લોદી નામનો રાજા હતો। કે બાબરે ભારતમાં આવી અને ઇબ્રાહિમ લોદી વચ્ચે છે કે પાણીપતના મેદાનમાં યુદ્ધ કર્યું। કે એ યુદ્ધમાં સૌ પ્રથમ વખત છે એ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો અને તોપના ઉપયોગ સામે છે કે ઇબ્રાહિમ લોદીની જે સેના હતી એની બાબર સામે હાર થઈ અને ત્યારથી છે એ મુગલ સામ્રાજ્યનો પાયો છે એ ભારતમાં નખાણો। કે ભાઈ મુગલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કેવી રીતે થઈ? તો કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચેનું જે પાણીપતમાં યુદ્ધ લડાણું કે એ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીની હાર થઈ કે ત્યારે બાબરે છે એ મુગલ સલ્તનતનો પાયો છે એ ભારતમાં નાખ્યો। હવે છે કે મુગલ શાસકો। કે મુગલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે। કે મુગલ શાસકો, કે મુગલ સામ્રાજ્યનો પાયો તો નખાણો બાબર દ્વારા, તો કે કેવા કેવા શાસકો, કોણે કોણે રાજ કર્યું મુગલ શાસકમાં? તો કે બાબર, પછી હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, કે આ બધા છે એ મુગલ શાસકો હતા। હવે મારો પહેલો શાસક છે બાબર, ઈસવીસન 1526થી 1530 સુધી। કે બાબર કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો। કે બાબર હતો એની પાસે છે કુશાગ્ર, કે ખૂબ જ સારી એવી બુદ્ધિવાળી અને શક્તિશાળી યોદ્ધો હતો। બાબર પોતે છે એ ફારસી અને અરબી બંને ભાષા જાણતો હતો, સાથે સાથે તે પ્રકૃતિ પ્રેમી અને પોતે એક લેખક પણ હતો।
તેણે તેની આત્મકથા તુઝુક-એ બાબરી એટલે કે બાબરનામા લખી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. કે પોતે લેખક હતો એટલે એને પોતાની જ બાબરે આત્મકથા લખી કે જેનું નામ શું હતું તો કે તુઝુક-એ બાબરી એટલે કે બાબરનામા તરીકે, અને જે આજે પણ તો કે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓમાંની એક કૃતિ છે કે જે બાબરની આત્મકથા હતી. હવે ત્યાર પછી છે હુમાયુ. ઈસવીસન 1530થી ઈસવીસન 1540, ઈસવીસન 1555થી 1556 સુધી. એટલે કે હુમાયુ છે એ મુગલ શાસકમાં 2 વખત સત્તા ઉપર આવ્યો. એક વખત 1530થી 1540 સુધી શાસન કર્યું, ત્યાર પછી 1555થી 1556 સુધી શાસન કર્યું. કે હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર એવો થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કે મુગલ શાસકોમાં બીજો શાસક તરીકે જો કોઈ આવ્યો હોય તો એ હતો હુમાયુ. અને હુમાયુનો અર્થ શું થાય તો કે નસીબદાર એવો થાય. કે એનો અર્થ નામનો નસીબદાર થાય, છતાંય છે કે ભાઈ હુમાયુએ ઘણી બધી તકલીફો વેઠી હતી, કે ઘણી બધી મુશ્કેલીઓના જીવનમાં આવી હતી. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કર્યા. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતમાંથી હાંકી કાઢ્યો ઈસવીસન 1540માં. કે કનોજમાં એ કે શેરશાહે કે ભાઈ હુમાયુએ પોતાના યુદ્ધમાં છે કે ગુજરાતના સુલતાન જે હતા બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક હતા શેરશાહ, કે એ બંને સાથે યુદ્ધ કર્યા, તેમાં તે જીતી ગયો. પણ તો કે કનોજમાં શેરશાહે કે બહાદુર શાહ સાથે પણ યુદ્ધ કર્યું, શેરશાહ સાથે પણ યુદ્ધ કર્યું, જેમાં બિહારના શેરશાહે છે કે તેને યુદ્ધમાં હાર આપી અને એને ભારતમાંથી બહાર કાઢી મૂક્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. કે ભાઈ યુદ્ધમાં શેરશાહ સાથે બિહારમાં કનોજમાં એની હાર થઈ એટલે પોતે છે એ બાદશાહમાંથી કેવો થઈ ગયો, બેરોજગાર થઈ ગયો. એટલે કે તો કે એ પોતે છે હવે ભારતમાંથી ઈરાન જતો રહ્યો, પરંતુ થોડા વર્ષો બાદ ફરી ભારત પર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1945માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1955માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. કે હવે એ પોતે યુદ્ધમાં હારી ગયો એટલે ઈરાન ગયો, અને ઈરાન જઈ અને ત્યાંના જે શહેનશાહ હતા કે એની મદદથી છે કે એને કાબુલ અને કંદહાર કે આ 2 જે મોટા પરગણાઓ હતા તેને જીતી લીધા. અને ઈસવીસન 1555માં પાછી ભારત ઉપર ચડાઈ કરી અને પાછું પોતાની સત્તા ત્યાં સ્થાપી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પર દિનપના નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયે ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. એટલે કે હુમાયુ એના પિતાની જેમ શેનો તો કે વાંચન લેખનનો શોખીન હતો. કે સાથે સાથે એને દિલ્હી પાસે કહ્યું તો કે દિનપના નગર છે એ નવું નગર વસાવ્યું હતું. કે સાંજે પ્રાર્થનાનો સમય થતો હતો ત્યારે વાંચનાલયમાંથી કે લાઇબ્રેરીમાંથી પોતે પગથિયા ઉતરતા અચાનક અકસ્માત રીતે પડી જાય છે અને તેનું હુમાયુનું અવસાન થાય છે. હવે છે શેરશાહ સૂરી. તો કે શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કે શેરશાહ કોણ હતો તો કે હુમાયુનો, જો આપણે હુમાયુનો કાર્યકાળ દેખાડ્યો કે ઈસવીસન 1530થી 1540, તો 1540 પછી કેમ ભાઈ વહી ગયો તો કે 1540માં જો આનું આપણે આગળ કીધું એમ કે ભાઈ બિહારના શેરશાહ સાથેના યુદ્ધમાં છે તેની હાર થઈ, એટલે કે પોતે ઈરાન ચાલ્યો ગયો હુમાયુ, તો ત્યારે શેરશાહ સૂરીનું શાસન આવ્યું ઈસવીસન 1540થી 1545 સુધી. કે શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કે તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. કે શેરશાહ સૂરીએ 1540માં છે કે જ્યારે શેરશાહ સામેના યુદ્ધમાં હાર્યો કોણ તો કે હુમાયુ, ત્યારે તો કે હુમાયુએ હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. કે શેરશાહ સૂરી હતો એ એક સુધારક હતો, એટલે કે સમાજમાં સુધારા કરતો હતો અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી.
તો કે એ સમયમાં જે કોઈ ડાકુઓ કે લૂંટારાઓ લૂંટફાટ કરતા હતા એ બધાને અંકુશમાં લઈ કે એના ઉપર બધે સત્તા સ્થાપી અને એના રાજ્યમાં છે કે ભાઈ શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. તો કે શેરશાહ સૂરી છે કે એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ શેરશાહ સૂરીને છે એક સુધારક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે એના સમયમાં જે કાંઈ એને ફેરફારો કરાવ્યા એટલા માટે છે એ પોતાને એક સુધારક તરીકેની ગણના છે એ પોતે ઊભી કરાવી શક્યો. એ સુધારાઓમાં શું શું હતું? તો કે તે પોતે એક તો ન્યાયપ્રિય રાજા હતો. સાથે તો કે ભાઈ એના શહેરમાં કે એના રાજ્યમાં રહેલા ડાકુઓ અને લૂંટારાઓ ઉપર અંકુશ લઈને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થાની રચના કરી. વેપારીઓ અને યાત્રાળુઓ માટે નવી નવી ધર્મશાળાઓ બંધાવી. શેરશાહ સૂરીના સમયમાં છે કે રૂપિયાનું ચલણ શરૂ કરાવવામાં આવ્યું. સાથે સાથે છે વિશાળ નવી સેનાઓ ઊભી કરી અને એ સમયમાં એને રાજમાર્ગ તરીકે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું કે જે બંગાળથી ઉત્તર ભારત સુધી ફેલાયેલો હતો. કે આવા બધા સુધારાઓના હિસાબે છે કે આવા બધા કાર્યોના હિસાબે છે કે શેરશાહ સૂરીને એક સુધારક તરીકે ઓળખવામાં આવે છે. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમનું મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. કે શેરશાહ ઈસવીસન 1545માં કે જ્યારે તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી છે કે શેરશાહ સૂરી છે મૃત્યુ પામે છે. અને શેરશાહ સૂરીનું મૃત્યુ થયું ત્યાર પછી છે કે શેરશાહ સૂરી જેવો બીજો કોઈ શક્તિશાળી શાસક હતો નહીં. કે પોતે અફઘાન વંશનો શાસક હતો તો એ કોઈ એવો શક્તિશાળી બીજો કોઈ નેતા હતો કે કોઈ રાજા હતો નહીં કે જેને કારણે કે એનો ફાયદો ઉઠાવી અને હુમાયુએ 1555માં ફરીથી કે દિલ્હી અને આગ્રા ઉપર ચડાઈ કરી અને અફઘાન શાસકને હરાવી અને પાછું છે કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે દિલ્હી સલ્તનત ઉપર કરી. હવે તો કે અફઘાનનો ત્રીજો રાજા હતો અકબર કે જેનો કાર્યકાળ 1556થી 1605 સુધીનો. કે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો. કે અકબર છે કે ભાઈ એનું નામ જો ભારતના ઇતિહાસમાં ગણવામાં આવે તો ખૂબ જ નોંધપાત્ર અને ગણના સ્થાન છે. કે ઈસવીસન 1542માં અમરકોટમાં હિન્દી રાજપૂતના ઘરે તેનો જન્મ થયો હતો. અને હુમાયુનું જ્યારે અવસાન થાય છે કે 1556માં તો કે ત્યાર પછી માત્ર 14 વર્ષની ઉંમર છે એ અકબરની હતી કે જ્યારે તે દિલ્હીનો નવો બાદશાહ બન્યો હતો. કે હુમાયુનું અવસાન થયું ત્યારબાદ અકબર અને હેમુ વચ્ચે છે કે પાણીપતનું બીજું યુદ્ધ થયું કે જેમાં છે અકબરનો વિજય થાય છે. એટલે કે અકબર છે એ જીતી જાય છે. હવે દિલ્હી સલ્તનત ઉપર તેનો વિજય થાય છે ત્યાર પછી તો કે અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. કે ભાઈ દિલ્હીમાં હેમુ પાણીપતનું યુદ્ધ થયું તો હેમુ સાથે જ્યારે તેની જીત થાય છે તો કે પંજાબથી લઈને બંગાળ સુધી એટલે કે પૂર્વનો વિસ્તાર, ઉત્તર પૂર્વનો વિસ્તાર અને દિલ્હીથી લઈને ગુજરાત સુધી એટલે કે ઉત્તર પશ્ચિમનો વિસ્તાર કે મોટાભાગના રાજ્યો ઉપર છે કે એને પોતાની મુઘલ સામ્રાજ્યની સત્તા છે એ સ્થાપી હતી. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. કે મહારાણા પ્રતાપ કે જે મેવાડના રાજા હતા અને અકબર વચ્ચે છે કે હલ્દી ઘાટીના મેદાનમાં જે યુદ્ધ થયું એ ખૂબ જ જાણીતું છે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એટલે કે ભાઈ કાબુલ કે જે અત્યારે પાકિસ્તાનનો એક ભાગ છે, કાશ્મીર એટલે કે ઉત્તર ભારત અને બલુચિસ્તાનથી લઈ અને દક્ષિણમાં અહેમદનગર સુધી કે ત્યાં સુધી બધા રાજાઓ સાથે યુદ્ધ કર્યા
અને ધીમે ધીમે છે એ વિજય મેળવતો ગયો કે આમ કરી અને ઉત્તરથી લઈ અને મધ્ય દક્ષિણ સુધી છે કે પોતાની સામ્રાજ્ય કે પોતાની સત્તાઓ છે તેને સ્થાપી હતી. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. કે એ જે સમય હતો કે પોતે સામ્રાજ્ય જીતી અને દિલ્હીનો મુઘલ શાસક હતો, તો ત્યારે તેને છે એ ફતેહપુર સિકરી નામનું જે શહેર હતું કે જે દિલ્હીથી નજીક છે તેને પોતાની રાજધાની બનાવી અને ત્યાં ઘણા બધા ભવનો એટલે કે ઘણા બધા મકાનોનું અને બીજી કૃતિઓનું છે એ નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. કે ભાઈ અકબર જાણતો હતો કે ત્યારે આપણે આગળ કીધું એમ કે મુઘલ સલ્તનત આવ્યું તો કે ઘણા બધા ત્યારે પણ રાજા રજવાડાઓ છે એના શાસકો રજપૂત શાસકો હતા. તો કે અકબરે હિન્દુ પ્રત્યે છે એ ઉદારનીતિ અપનાવી અને રાજપૂતો સાથે છે એ સામાજિક સંબંધોની શરૂઆત કરી. કે તેણે રજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. કે એ રજપૂતોને કે અકબરે છે કે પોતાની સેનામાં કે જે ઉચ્ચ પદો હતા એટલે કે સૈનિકો તો ઠીક પણ એની ઉપરના જે બધા ઉચ્ચ પદો કે ઊંચી પદવીઓ જે હતી એ બધી જગ્યાએ છે રજપૂતોને રાખ્યા. અને એ રજપૂતોએ પણ છે કે પોતાની વીરતા અને સાહસથી છે કે અકબરને ભારત વિજય ઉપર મેળવવામાં ઘણી બધી મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. કે પોતે અકબર છે એ બિન સાંપ્રદાયિક હતો કે કોઈ એક સંપ્રદાયને વળીને રહેનારો કે એને સાથે જ વિકાસ કરનારો વ્યક્તિ ન હતો. કે દરેક ધર્મ છે એ સંભાવ આપી અને પોતે છે કે બધા ધર્મના જે ઉત્તમ તત્વો હતા તો એ બધાને ભેગા કરી એકઠા કરી કે ભેગા કરી અને દિન હે ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. કે આ બધા જે ધર્મના મહાન જે પુસ્તકો કે ગ્રંથો કહી શકાય કે એમાં રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન કે આ બધા જ મહાન જે ગ્રંથો હતા એનો અનુવાદ એટલે કે એનું ભાષાંતર છે એ ફારસી ભાષામાં કરાવ્યું હતું. કે અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. કે અકબર છે કે ભાઈ પોતે સારો એવો શાસક કે યુદ્ધો કરીને બધું જીતી તો લીધું કે સાથે સાથે બિન સાંપ્રદાયિક રાજા પણ હતો. તો કે એની સાથે સાથે છે કે પોતે એક સમાજ સુધારક પણ હતો. કે તેણે સમાજમાં થતા બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો અને જે યાત્રાવેરો હતો એ પણ એના શાસન દરમિયાન છે એ નાબૂદ કરવામાં આવ્યો. અને બળજબરીપૂર્વક ધર્માંતરણ કે ફરજિયાત છે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ થતું તો એની ઉપર પણ એને પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ થયું. તેણે સામાજિક સહિષ્ણુતાનો યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. કે ભાઈ અકબરના સમયમાં છે કે ભારત આર્થિક રીતે તો ખૂબ સધ્ધર થયું, સાથે સાથે તો કે સામાજિક સહિષ્ણુતા કે એકબીજા સમાજ પ્રત્યે છે એ સારી લાગણી અને સારી ભાવનાઓ રહે કે એવી સામાજિક સહિષ્ણુતાનો યુગનો પણ આરંભ છે એ એના સમયમાં થયો હતો. અને ઈસવીસન 1605માં કે જ્યારે તેનું અવસાન થાય છે કે ત્યારે લગભગ મોટાભાગના ભારત ઉપર જો કોઈ શાસક હોય તો એ લગભગ મુઘલ સામ્રાજ્ય હતું. હવે જો અહીં આપેલું છે તમને ચિત્ર એ બુલંદ દરવાજા છે કે જે ફતેહપુર સિકરીમાં આવેલું છે. કે પહેલાં જ કીધું કે અકબરે છે એ પોતાની રાજધાની છે એ ફતેહપુર સિકરીને બનાવી તો ત્યારે ત્યાં ઘણા બધા એ કે ભવનોનું નિર્માણ કરાવ્યું. એમાંનું એક નિર્માણ છે એ આ બુલંદ દરવાજો છે કે જે આ બુલંદ દરવાજા વિશેની આગળની માહિતી છે એ તમે ધોરણ 10માં ભણશો. ફતેહપુર સિકરીની નગર રચના જે ધોરણ 10માં આવે છે એમાં બુલંદ દરવાજા અને બીજા અન્ય ભવનોનું જે નિર્માણ કરાવ્યું એ કયા કયા ભવનો હતા અને એની ખાસિયતો અને વિશેષતાઓ શું હતી એ આપણે ધોરણ 10માં તમે ભણશો. હવે છે જહાંગીર, ઈસવીસન 1605થી ઈસવીસન 1627. તો કે અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યની સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. કે અકબરે છે એ 50થી 51 વર્ષ શાસન કર્યું. તો એ શાસન દરમિયાન એને આપણે આગળ કીધું એમ કે ભાઈ મોટા ભાગના ભારત ઉપર છે એ મુઘલોનું શાસન હતું
અને એ શાસનને હવે સાચવવાનો વારો કોનો આવ્યો હતો? તો કે વારસો છે એના દીકરા જહાંગીરને મળ્યો કે તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેના પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. કે જહાંગીરનું જો જોવા જઈએ તો કે જેમ અકબરે કે પોતાના વારસો જે કંઈ બધી સ્થાપના કરી હતી એ વારસાને સંભાળવાની જવાબદારી હવે જહાંગીરની હતી. તો કે જહાંગીરે પણ અકબરની જેમ હિન્દુઓ પ્રત્યે છે એ સારા સંબંધો રચ્યા. સાથે સાથે તો કે અસમ અને દક્ષિણમાં ભારતના ગોલકોંડા સુધી છે કે અહીં જો આ ભારતનો દક્ષિણ ભાગ છે કે જ્યાં ગોલકોંડા છે તો કે ગોલકોંડા અસમથી લઈ અને ગોલકોંડા સુધી છે કે તેણે પોતે વિજય મેળવ્યા. અને જહાંગીરની પત્ની જેનું નામ હતું નૂરજહાં કે જે ખૂબ જ ચતુર અને પ્રતિભાશાળી વ્યક્તિ હતી અને તેના સમયમાં છે કે ઘણી બધી કલાઓને પ્રોત્સાહન મળ્યું અને જહાંગીર પોતે પણ એક ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં તેના પુત્ર કે જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર હતો શાહજહાં કે જે ગાદી ઉપર આવ્યો. હવે જો અહીંયા તમને ચિત્ર આપેલું છે કે અકબરના સમયનું ભારત, તો કે મુગલ લીલી જે પટ્ટી છે મુગલ રાજ્યની સીમા છે કે ત્યાં સુધી મુગલ શાસકો હતા. કે જેમ આપણને પહેલાં જ કીધું તો કે એ રીતે જુઓ કે ભાઈ જમ્મુ કાશ્મીર અહીંયા, બરાબર, કાબુલ ને કંધાર અહીંયા, અને દક્ષિણમાં કે જો અહીંયા ગ્રીન લીટી છે કે ત્યારના સમયમાં અકબરે અહીંથી આટલો વિસ્તાર છે એ પોતે એનો વિસ્તાર કર્યો હતો. કે અકબરે પોતાનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી કર્યો? તો કે જો લીલી જે બોર્ડર છે એ બધી શું છે? તો કે લીલી છે એ મુગલ સામ્રાજ્યની સીમાઓ દર્શાવે છે. એટલે કે જો અહીંથી કાબુલ કે કંધારથી લઈ તો કે અહીંયા ઉત્તરમાં બિહાર સુધી અસમથી લઈ અને નીચે દક્ષિણમાં ગોલકોંડા, જ્યાં નીચે લાલ ટ્રીક છે એ ગોલકોંડા છે અહીંયા જુઓ કે ત્યાં સુધી અકબરે છે એ પોતાનું સામ્રાજ્ય વિસાવ્યું હતું. તો કે હવે તો કે ભારતમાં જો જોવા જઈએ તો ત્યારે અખંડ ભારત હતું. તો કે જમ્મુ કાશ્મીરથી લઈ અસમથી લઈ અને દક્ષિણ સુધી આ ગુજરાતને બધામાં ત્યારે છે એ અકબરનું શાસન હતું. એટલા માટે જ કહે છે કે અકબરે છે એ સૌથી વધારે વર્ષ 50-51 વર્ષ શાસન કર્યું અને એ સમયમાં જ છે કે મોટા ભાગના ભારત ઉપર છે એ મુગલોનું શાસન હતું. કે હવે છે શાહજહાં. કે શાહજહાં કોનો પુત્ર હતો? જહાંગીરનો. જહાંગીર કોનો પુત્ર હતો? અકબરનો. અકબર કોનો પુત્ર હતો? હુમાયુનો. હુમાયુ કોનો પુત્ર હતો? તો કે બાબરનો. એટલે કે બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો દીકરો અકબર, અકબરનો દીકરો જહાંગીર અને જહાંગીરનો દીકરો શાહજહાં. આમ પેઢી દર પેઢી છે એ મુગલોએ છે એ શાસન કર્યું. બરાબર. તો પાર્ટ 1માં આપણે જહાંગીર સુધી જોઈશું કે આપણે સૌથી પહેલો કયો રાજા જોયો? તો કે બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો દીકરો અકબર, અકબરનો દીકરો જહાંગીર અને જહાંગીરનો દીકરો શાહજહાં. કે હવે અહીંયા સુધી આપણે પાર્ટ 1 રાખીએ. પાર્ટ 2માં છે કે મુગલ સામ્રાજ્યમાં શાહજહાંએ કઈ રીતે વિસ્તાર વધાર્યો અને કેવા કેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું એ આપણે પાર્ટ 2માં જોશું.